નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે લેવાનારી તારીખ 26/12/2024 ના દિને ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનની જે એકમ કસોટી છે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. સૌપ્રથમ તો પ્રકરણો પૂછાશે, એમાં 6, 12, 18 અને 20 માંથી જ પ્રશ્ન પૂછવામાં આવશે. છઠ્ઠું પ્રકરણ છે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો, ભારત ખનિજ અને શક્તિના સંસાધનો. 18મું પ્રકરણ છે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. 19મું પ્રકરણ છે ભારતની સામાજિક સમસ્યાઓને પડકારો. સ્ટુડન્ટ્સ, આ 4 પ્રકરણો જે છે એ એસએસસી બોર્ડમાં પણ અહીં જે 4 ગુણ જે આપવામાં છે, 3 ગુણ જે આપવામાં છે, 4 ગુણ જે આપવામાં છે, 5 ગુણ છે, આ માર્ક્સ પ્રમાણે તમને એસએસસી બોર્ડમાં પણ પૂછાશે. તો છઠ્ઠા પ્રકરણમાંથી 4 ગુણનું પૂછાશે, 12મા પ્રકરણમાંથી 3 ગુણનું પૂછાશે, 18મા પ્રકરણમાંથી જે 4 ગુણનું પૂછાશે અને 19મા પ્રકરણમાંથી 5 ગુણનું પૂછાશે. તો બોર્ડ માટે પણ આ આઈએમપી ચેપ્ટરો છે. તો જોઈએ આપણે એકમ કસોટીમાં પૂછાતા મોસ્ટ આઈએમપી પ્રશ્નો. અહીં સૌપ્રથમ વિભાગ એ જોઈએ. નીચેના દરેક પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મનો સંગમ કઈ ગુફામાં થયેલો છે? તો જવાબ છે હિલોરાની. અજંતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે? તો જવાબ છે મહારાષ્ટ્ર. સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે, આ વિધાન કયા સ્થાપત્ય સાથે સંલગ્ન છે? તો જવાબ છે તાજમહાલ. ગુજરાતના કયા સ્થળોની પરિક્રમાઓનું અનેરું મહત્વ છે? તો જવાબ છે નર્મદા, ગિરનાર અને શેત્રુંજય. નેક્સ્ટ જોઈએ, દિલ્હી કુતુબ મિનાર, કુતુબુદ્દીન ઐબક, આગ્રાનો કિલ્લો. તો સાચો આન્સર શું છે? અકબર. નેક્સ્ટ 6 એમસીક્યુ જોઈશું. દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો કયો છે? તો જવાબ છે ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો. નેક્સ્ટ જોઈએ, જોડકા જોડો, સાચો ક્રમ પસંદ કરો. તો અહીં કોણાર્ક મંદિર, વિરુપાક્ષનું મંદિર, બુધેશ્વર મંદિર, ખજુરાહોનું મંદિર. તો સાચો આન્સર છે અહીં કોણાર્કનું જે સૂર્ય મંદિર જે છે તો ઓડિશામાં આવ્યું છે. વિરુપાક્ષનું જે મંદિર જે છે તો સાચો આન્સર શું છે? અહીં કર્ણાટક છે. નેક્સ્ટ બુધેશ્વરનું મંદિર, તો સાચો આન્સર તમિલનાડુ. ખજુરાહોનું મંદિર, તો સાચો આન્સર છે મધ્યપ્રદેશ. તો એ જે વિકલ્પ છે એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ, તો પાલનપુરની એક શાળા ધોરણ 10 ના વિદ્યાર્થીઓને બાયોગેસ પ્લાન્ટનું નિદર્શન કરવા ઈચ્છે છે, તો તે સૌથી નજીકનું કયું સ્થળ પસંદ કરશે? તો સાચો આન્સર છે દાંતીવાડા. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલા જોડકા અહીં જે વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો જોઈ શકો છો વિભાગ અ આપ્યો છે, વિભાગ બ આપ્યો છે. તો જોઈએ આપણે સાચો આન્સર શું છે અહીં, જે ચાંદી અને પ્લેટિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ. તો ફર્સ્ટ જે ચાંદી અને પ્લેટિનિયમ, તો સાચો આન્સર થશે સી, કિંમતી ધાતુમય ખનિજ. નેક્સ્ટ જોઈએ, મેગ્નેશિયમ, ટાઇટેનિયમ, તો સાચો આન્સર છે હલકી ધાતુમય ખનિજ છે. સીસુ, નિકલ, તો સાચો આન્સર છે સામાન્ય ઉપયોગમાં લેવાતું ખનિજ. ટંગસ્ટન, વેનેડિયમ, તો સાચો આન્સર છે બી, મિશ્ર ધાતુ રૂપે વપરાતું ખનિજ. તો અહીં જે વિકલ્પ બી જે છે એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ સ્ટુડન્ટ્સ, અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ, સરકાર દ્વારા કઈ પેદાશોના ભાવો નિર્ધારિત થાય છે? તો સ્ટુડન્ટ્સ ફટાફટ અહીં જે ઓપ્શન આપવાનું છે, શાકભાજી, ડાક્ટરી સારવાર, પેટ્રોલ ડીઝલ કે હોટલમાં જમણ. તો સરકાર દ્વારા કઈ પેદાશોનો ભાવો નિર્ધારિત થાય છે? તો ફટાફટ સ્ટુડન્ટ્સ કોમેન્ટ કરીને જણાવો તો અહીં સાચો આન્સર શું છે. જોઈએ આગળ 11, સરકારે કયા પુરવઠામાં કરેલો વધારો ભાવ વૃદ્ધિનું કારણ બને છે? તો જવાબ છે નાણાં. ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે? તો જવાબ છે સંગ્રહખોરી. 15મી માર્ચનો દિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે? તો જવાબ છે ગ્રાહક અધિકાર દિન. કેન્દ્ર સરકારે ગ્રાહક સંબંધી કાયદાના નિયમો માટે કઈ સંસ્થા સ્થાપી છે? તો જવાબ છે રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ. નેક્સ્ટ જોઈએ, ગ્રાહક શિક્ષણ જાગૃતિ માટે કયું સામાયિક બહાર પાડે છે? તો જવાબ છે ઇનસાઇટ. ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે? તો જવાબ છે BIS. નેક્સ્ટ જોઈએ, ભારતની સામાજિક સંરચના કઈ બાબતો પર આધારિત છે? તો જવાબ છે જ્ઞાતિવાદ. અનુસૂચિત જાતિ
નક્કી કરવા માટે કઈ બાબતોનો આધાર ગણવામાં આવે છે? તો જવાબ છે અસ્પૃશ્યતા. બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? તો જવાબ છે આર્ટિકલ 76. નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક છે? તો જવાબ છે આતંકવાદ. જોડકા જોડો સાચો વિકલ્પ પસંદ કરો. તો અહીં રાજ્ય આપવામાં આવે છે, બળવાખોરી સંગઠન છે અહીં, તો ત્રિપુરા, મણિપુર, નાગાલેન્ડ. તો સાચો આન્સર છે વિદ્યાર્થી મિત્રો. અહીં પણ તમે જે સામે આન્સરો આપવામાં છે A, B, C અને D, ફટાફટ બાળકો જે આપણે જે પ્રમાણે જોયું છે આગળના પણ MCQ એ પ્રમાણે જ અહીં પણ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે બાળકો કે આ A, B, C, D માંથી કયો સાચો આન્સર છે તે. નેક્સ્ટ જોઈએ હવે વિભાગ B. નીચેના પ્રશ્નના 1-2 શબ્દોમાં ઉત્તર લખો. સ્ટુડન્ટ્સ, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. તમારી આવનારી જે પ્રિલિમિનરી પરીક્ષાઓ છે અને જે બોર્ડની પરીક્ષાઓ માટેના પણ મોડેલ પેપરો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે. તો હજી પણ જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ આગળ, ખજુરાહોના મંદિરો કઈ શૈલીમાં નિર્માણ થયા છે? તો જવાબ છે નાગર. કયા કિલ્લા પર હિન્દુ અને ઈરાની શૈલીની સ્પષ્ટ છાપ જોવા મળે છે? તો જવાબ છે આગ્રાના કિલ્લા. અકબરે સૂફી સંત સલીમ ચિશ્તીના યાદમાં કયું નગર વસાવ્યું હતું? તો જવાબ છે ફતેપુર સિકરી. ફતેપુર સિકરી શહેરની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ છે અકબરે. હડપ્પીય સંસ્કૃતિનું બંદર કયું છે? તો જવાબ છે લોથલ. પાટણ સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું? તો જવાબ છે સિદ્ધરાજ જયસિંહે. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે? તો જવાબ છે ભોપાલ. ધર્મની દ્રષ્ટિએ ભારત કેવો દેશ છે? તો જવાબ છે બિન સાંપ્રદાયિક. વિદેશી પર્યટકો આવવાથી ભારતને શું પ્રાપ્ત થાય છે? તો જવાબ છે વિદેશી હુંડિયામણ. કયો ઉદ્યોગ જે તે રાજ્યને આર્થિક લાભ કરાઈ આપે છે? તો જવાબ છે પર્યટન ઉદ્યોગ. શાનો વધારો ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ વધારે છે? તો જવાબ છે વસ્તી વધારો. સરકાર દ્વારા કઈ પેદાશોના ભાવો નિર્ધારિત થાય છે? તો જવાબ છે પેટ્રોલ ડીઝલના. સ્ટુડન્ટ્સ, એસએસસી બોર્ડમાં અને તમારી આવનારી જે પરીક્ષાઓ જે છે પ્રિલિમિનરી પરીક્ષાઓમાં પણ વિદ્યાર્થી મિત્રો 24 માર્ક્સના જે હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે એ હેતુલક્ષી પ્રશ્નો માટે અહીં જે મોડેલ પેપરમાં જે એક વાક્યમાં ખાલી જગ્યા છે અને MCQ જે આપવાનું છે એ મોસ્ટ ટાઈમપી રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ વિડીયોને 2 થી 3 વખત સાંભળી પણ લો, તમારી નોટબુકમાં પણ લખી લો. જોઈએ આગળ આપણે, પ્રાચીન સમયમાં અર્થશાસ્ત્ર નામના ગ્રંથની રચના કોણે કરી હતી? તો જવાબ છે કૌટિલ્ય. કયા અર્થતંત્રમાં ઉપભોક્તાવાદી વિચારસરણી પ્રવર્તે છે? તો જવાબ છે મૂડીવાદી. વાજબી ભાવ અને ખુલ્લા બજારના ભાવોનો તફાવત સરકાર ઉઠાવે છે તેને શું કહે છે? તો જવાબ છે સબસિડી. કયા ખનિજનો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં મોટા પ્રમાણમાં થાય છે? તો જવાબ છે ચૂનાનો. ભારતમાં સૌથી વધુ લોખંડ કયા રાજ્યમાંથી મળે છે? તો જવાબ છે કર્ણાટક. અહીં જે બોક્સાઇટમાંથી કઈ ધાતુ મેળવવામાં આવે છે? તો જવાબ છે એલ્યુમિનિયમ. ભારતમાં કઈ પ્રજા બહુમતીમાં છે? તો જવાબ છે હિન્દુ. વિશ્વનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ કયો છે? તો જવાબ છે ભારત. ભારતમાં નક્સલવાદનો ઉદ્ભવ કયા રાજ્યમાં થયો હતો? જવાબ છે પશ્ચિમ બંગાળ. નેક્સ્ટ જોઈએ, નીચેના પ્રશ્નના 1-2 વાક્યમાં ઉત્તર લખો. અજંતાની ગુફાઓને ક્યારે કોણે પુનઃસ્થાપિત કરી હતી? તો 1819માં અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે અજંતાની ગુફાઓને સંશોધિત કરી હતી. કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશાના રાજ્યના જે જગન્નાથપુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે આવેલું છે. મુસ્લિમ સ્થાપત્યનું કયું સ્થાપત્ય વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન પામ્યું છે? તો મુસ્લિમ સ્થાપત્યો પૈકી તાજમહલ વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન પામ્યું છે. લાલ કિલ્લામાં કઈ કઈ ઇમારતોનો સમાવેશ થાય છે? તો જવાબ છે દીવાને એ ખાસ મુમતાજનો શીશ મહલ, રંગમહલ ઔરંગઝેબે બંધાવેલી મોતી મસ્જિદ, લાહોરી દરવાજો વગેરે ઇમારતોનો સમાવેશ થાય છે. 4 યાત્રાધામમાં કયા પવિત્ર તીર્થ સ્થળોનો સમાવેશ થાય છે? તો જવાબ છે બદ્રીનાથ ઉત્તરાખંડમાં, રામેશ્વરમ તમિલનાડુ, દ્વારકા ગુજરાત, જગન્નાથપુરી ઓડિશાનો સમાવેશ થાય છે. નેક્સ્ટ જોઈએ, ઈસવીસન 1883માં સ્થાપેલી મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ
કાર્ય કરે છે? તો ઈસવીસન જે 1883 માં સ્થપાયેલી મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ કયું કાર્ય કરે છે? તો 1883 માં સ્થપાયેલી મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ દેશના પર્યાવરણનું અને વન્યજીવોના સંરક્ષણનું કાર્ય કરે છે. સ્વામી વિવેકાનંદે શિકાગોમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતની સંસ્કૃતિની અભિવ્યક્તિ કઈ રીતે કરી હતી? તો સ્વામી વિવેકાનંદે શિકાગોમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિની અભિવ્યક્તિ કરતા આ પ્રમાણે કહ્યું હતું કે મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતનો સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે. આપણા પુરાતત્વીય વારસાને સુરક્ષિત રાખવા કેન્દ્ર સરકારે ક્યારે કયો કાયદો બનાવ્યો છે? તો આપણા પુરાતત્વીય વારસાને સુરક્ષિત રાખવા કેન્દ્ર સરકારે ઈસવીસન 1958 પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો બનાવ્યો છે. નેક્સ્ટ જોઈએ તો અહીં તમે ક્વેશ્ચન આન્સર જોઈ પણ શકો છો, સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, પાસાનું પૂરું નામ. હવે 11 ક્વેશ્ચન જોઈએ તો અધાતુમય ખનિજો કયા કયા છે? તો ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબરક, ફ્લોરસ્પાર, જીપ્સમ, સલ્ફર, હીરા વગેરે અધાતુમય ખનિજો છે. ભારતમાંથી મળતી લોખંડની કાચી ધાતુના પ્રકારો કેટલા છે? કયા કયા? તો 4 પ્રકારો છે લોખંડની જે કાચી ધાતુના: હેમેલાઇટ, મેગ્નેટાઇટ, લેમોનાઇટ અને લિમોનાઇટ અને સિડેરાઇટ. નેક્સ્ટ જોઈએ કયા ઉર્જા સ્ત્રોતોને વ્યાપારી શક્તિ સંસાધનો કહેવામાં આવે છે? તો ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, વીજળીને વ્યાપારી શક્તિ સંસાધનો કહેવામાં આવે છે. ઉર્જાના પુનઃપ્રાપ્ય ઉર્જા સંસાધનો કયા છે? તો ઉર્જાના પુનઃપ્રાપ્ય ઉર્જા સંસાધનો સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયોગેસ, ભરતી શક્તિ અને ભૂતાપીય ઉર્જા છે. ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ ગરમ પાણીના ઝરા કે કુંડ આવેલા છે? તો ગુજરાતમાં ઉનાઈ, લશુંદ્રા, ટુવા અને તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના ઝરા આવેલા છે. આતંકવાદ એટલે શું? તો જે લોકો પોતાનો રાજકીય કે ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે શસ્ત્રો વડે ત્રાસ આપવાની પદ્ધતિ અપનાવી લોકોમાં ભય, ત્રાસ, હિંસા, અસલામતી કે અરાજકતા ફેલાવે છે તેઓ આતંકવાદીઓ કહેવાય છે. તેમણે ઊભું કરેલું વાતાવરણ આતંકવાદી કહેવાય છે. નક્સલવાદી પ્રવૃત્તિ કયા રાજ્યોમાં ચાલે છે? નક્સલવાદી પ્રવૃત્તિ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, કેરળ, ત્રિપુરા, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ચાલે છે. અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે. અજંતાની ગુફાઓના ચિત્રોનો મુખ્ય વિષય જે છે એ બૌદ્ધ ધર્મ છે. 1987માં યુનેસ્કોના જે એલિફન્ટા અને વૈશ્વિક વારસાના સ્થળોમાં સ્થાન આપ્યું છે. ખજુરાહોના મંદિરો જે છે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલા છે. કોણાર્કનું સૂર્ય મંદિર કાળા પેંગોડા તરીકે પણ ઓળખાય છે. તાજમહેલ આગ્રામાં યમુના નદી કિનારે આવેલ છે. ઈસવીસન 1972માં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો છે. રિફાઇનરીને પરિણામે આગ્રાના તાજમહેલ શ્વેત સંગેમરમર ઝાંખા અને પીળા પડી ગયા છે. તો મથુરા રિફાઇનરી. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ ખાતે આવેલું છે. શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય પાટણ ખાતે આવેલું છે. ભારત એ વસુધૈવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. કરવેરા નહીં ભરીને વિદેશી માલ સામાન દેશમાં ઠલવાય તેને ખાલી જગ્યા કહે છે. તો દાણચોરી. ખાલી જગ્યા એ ગ્રાહક જાગૃતિનો સંદેશ છે. તો જાગો ગ્રાહક જાગો. ખાલી જગ્યાને ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવામાં આવે છે. તો સાચો આન્સર શું છે? રાલ્ફ નડારે. માર્ચના જે દિવસ ભારતમાં અહીં જે 15 માર્ચનો દિવસ ભારતમાં ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો વિશ્વ ગ્રાહક અધિકાર દિન. નેક્સ્ટ જોઈએ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા દ્વારા ખેતી પર આધારિત ચીજવસ્તુઓ વાપરવાનો જે પરવાનો આપે છે. તો સાચો આન્સર છે એગમાર્ક. નેક્સ્ટ ફળ અને શાકભાજીના ઉત્પાદક વસ્તુઓ પર ખાલી જગ્યાનો માર્કો હોય છે ઈપીઓ. તો અહીં પણ ઘણી બધી સ્ટુડન્ટ્સ ખાલી જગ્યાઓ પણ આપવામાં આવે છે. તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. નેક્સ્ટ જોઈએ યોગ્ય જોડકા જોડો. તો અજંતાની ગુફાઓ, ઇલોરાની ગુફાઓ, એલિફન્ટાની ગુફાઓ અને મહાબલીપુરમ. તો અજંતાની ગુફાઓ સહ્યાદ્રી પર્વતમાળા, ઇલોરાની ગુફાઓ જે ગુફા સમૂહના 3 સમૂહ, એલિફન્ટાની ગુફાઓ ધારાપુરી, મહાબલીપુરમ તમિલનાડુ. નેક્સ્ટ જોઈએ વિભાગ અ, વિભાગ બ બાયોગેસ પ્લાન્ટ. તો સાચો આન્સર છે અહીં ઈ મિથેન વાયુ. ચૂનાના પથ્થરમાંથી 97% ચૂનાનું તત્વ. તો સાચો આન્સર છે ડી જામનગર. નેક્સ્ટ જોઈશું હવે થર્ડ ખનિજ તેલની રિફાઇનરી. તો
તો સાચો આન્સર છે ખનિજ તેલની રિફાઇનરી એફ ગુવાહાટી. પ્રદૂષિત રહિત ઉર્જાના સ્ત્રોતો, તો સાચો આન્સર છે કુદરતી વાયુ. નેક્સ્ટ, ગુજરાતનું ખનિજ તેલ અને કુદરતી વાયુનો ભંડાર ધરાવતું ક્ષેત્ર, તો સાચો આન્સર છે બી અંકલેશ્વર. નેક્સ્ટ જોઈએ હવે ખજુરાહોનું મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર, મીનાક્ષી મંદિર અને તાજમહેલ. તો સ્ટુડન્ટ્સ ફટાફટ અહીં જે ક્વેશ્ચનો આપ્યા છે એમના પણ આન્સરો તમે કોમેન્ટ કરીને જણાવો. તો તમે જોઈ શકો છો અહીં આન્સરો પણ છે જ. સ્ટુડન્ટ્સ ફર્સ્ટમાં ખજુરાહોનું જે મંદિર જે છે શું આવશે? મધ્યપ્રદેશ. બાકીના કોણાર્કનું સૂર્ય મંદિર, મીનાક્ષીનું મંદિર, તાજમહેલ. ફટાફટ સ્ટુડન્ટ્સ કોમેન્ટ કરીને જણાવો. નેક્સ્ટ વિભાગ સી જોઈશું. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. 2 ગુણ. આધુનિક યુગને ખનિજ યુગ કહે છે શા માટે? તો અહીં સંપૂર્ણ આન્સર દર્શાવશે કે માનવીની લગભગ બધી પ્રવૃત્તિઓ સાથે ખનિજોમાંથી બનાવેલ સાધનો સંકળાયેલા છે. નાની ટાંકણીથી માંડી વિરાટ કદના યંત્રો, વાહનો અને ખનિજોમાંથી બને છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્વ ઘણું વધી ગયું છે. આજના તમામ વિકસિત જે છે એ ખનિજોના વૈવિધ્ય અને વિકસિત દેશો જે ખનિજોના વૈવિધ્ય અને સમૃદ્ધિ તથા તેના ઉપયોગ માટે આધુનિક જ્ઞાન અને તકનીકીના વિકાસને કારણે સમૃદ્ધ થયા છે. તેથી આધુનિક યુગને ખનિજ યુગ કહેવામાં આવે છે. લોખંડના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો જણાવો. તો લોખંડના જે પ્રાપ્તિ સ્થાનો જે છે તો તમે જોઈ શકો છો અહીં લોખંડના પ્રાપ્તિ સ્થાનો જે ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને ભારતમાં સૌથી વધુ જે લોખંડ છે એ કર્ણાટક રાજ્યમાંથી પણ મળે છે. મધ્યપ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશ, અસમ વગેરે રાજ્યોમાંથી લોખંડ મળે છે. અને લોખંડ જે છે એના કાચી ધાતુના પણ 4 પ્રકારો છે: હેમેલાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ, સિડેરાઇટ. અને જે મેઇન જે છે મુખ્ય ગુણધર્મો જે છે લોખંડના તે મોંઘું, સોગું અને મજબૂત ટકાઉ ધાતુ છે. તે અન્ય ધાતુઓ સાથે ભળી જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું કે ભાવ વધારાને રોકવા સરકારી ઉપાયો કયા છે? તો અહીં સ્ક્રીન પર પણ જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ ગ્રાહકના અધિકારો કયા કયા છે? તો ગ્રાહકના અધિકારો સલામતીનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર, પસંદગી કરવાનો અધિકાર, રજૂઆત કરવાનો અધિકાર, ફરિયાદ નિવારણનો અધિકાર, ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર, વળતર મેળવવાનો અધિકાર, ગેરવાજબી પ્રવૃત્તિઓ દ્વારા થતા શોષણ દ્વારા વિરુદ્ધનો અધિકાર, જીવન જરૂરી સેવાઓ મેળવવાનો અધિકાર. નેક્સ્ટ જોઈશું હવે ઇલોરાના કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય આપો. તો કૈલાસ મંદિર જે છે દક્ષિણ ભારતના રાષ્ટ્રકૂટ રાજાઓએ કરાવ્યું હતું. અહીં સંપૂર્ણ આન્સર તમે જોઈ શકો છો. સ્ક્રીનશોટ પણ જોઈ શકો છો કે ઇલોરાની જે કૈલાસ મંદિરો છે કેવા હતા. નેક્સ્ટ જોઈએ ફતેહપુર સિકરીમાં કઈ કઈ ઇમારતોનો સમાવેશ થાય છે? તો ફતેહપુર સિકરીમાં બિરબલનો મહેલ, બીબી મરિયમનો સુનહલા મહેલ, તુર્કી સુલતાનનો મહેલ, જામા મસ્જિદ અને તેના બુલંદ દરવાજા, જોધાબાઈનો મહેલ, પંચમહેલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, દીવાને ખાસ જ્યોતિષ મહેલ વગેરે ઇમારતો આવેલી છે. આગ્રાના કિલ્લા વિશે માહિતી આપો. તો 1565માં મુગલ સમ્રાટ અકબરે ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રા શહેરમાં યમુના નદી કિનારે આ વિશાળ મહેલ બંધાવ્યો હતો. તે લાલ પથ્થરોનો બનેલો છે, તેથી તેને લાલ કિલ્લો પણ કહેવામાં આવે છે. આગ્રાના કિલ્લાનું નિર્માણ હિન્દુ અને ઈરાની સ્થાપત્ય શૈલીમાં થયેલું છે. આ કિલ્લાની દિવાલો 70 ફૂટ ઊંચી, કિલ્લાનો ઘેરાવ 1.5 માઇલનો છે. આ કિલ્લાની બનાવટમાં લાલ પથ્થરનું ખૂબ જ કુશળતાપૂર્વક ગોઠવવામાં આવ્યા, જેથી તેની દિવાલોમાં ક્યાંય તિરાડો દેખાતી નથી. આ કિલ્લામાં સમ્રાટ અકબરે જહાંગીરી મહેલ બંધાવ્યો હતો. આ મહેલ ગુજરાતી અને બંગાળી સ્થાપત્ય શૈલીનો નમૂનો છે. નેક્સ્ટ જોઈએ આપણા વારસાના સંરક્ષણ માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ? તો અહીં સંપૂર્ણ આન્સર છે કુદરતી વાયુ વિશે ટૂંકમાં માહિતી આપો. તો અહીં પણ ગુજરાતના જે અંકલેશ્વર ખનિજ તેલ અને કુદરતી વાયુનો ભંડાર ધરાવતું ક્ષેત્ર પણ ગણાય છે. નેક્સ્ટ જોઈએ ભારતમાં ખનિજ તેલ કયા કયા સ્થળોથી મળી આવે છે? તો ભારતમાં જે ખનિજ તેલ જે છે એ આઝાદી બાદ 1958માં ગુજરાતના ખેડા જિલ્લાના લુણેજ ખાતે સૌપ્રથમ તેલ પ્રાપ્ત થયું. ત્યારબાદ અંકલેશ્વર, મહેસાણા, કલોલ, નવાગામ, કોસંબા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ અને ભાવનગરમાંથી ખનિજ તેલ મળી આવે છે. નેક્સ્ટ જે ખજુરાહોના મંદિરોનો પરિચય આપો. તો મધ્યપ્રદેશમાં છતરપુર જિલ્લાના ખજુરાહો નામના સ્થળે આવેલું છે. તો ખજુરાહો બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું નગર હતું. અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. સ્ક્રીનશોટ પણ જોઈ શકો છો જે મંદિરો હતું તે. ભારત સરકાર કયા કયા સંગ્રહાલયોની જાળવણી કરે છે? તો અહીં સંપૂર્ણ જે સંગ્રહાલયો પણ દર્શાવવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ આપણા વારસાને લોકો કઈ રીતે નુકસાન પહોંચાડે છે? તો નદી, ઝરણા, સરોવર દૂષિત કરીને, જંગલો, વૃક્ષો વગેરેને આડધડ કાપીને,
જીવજંતુ અને વન્યજીવોને મારી નાખીને, શિલાલેખોના લખાણને ભૂસી નાખીને. નેક્સ્ટ જોઈએ કે બંધારણમાં ફક્ત અનુસૂચિત જનજાતિ માટે ખાસ કઈ જોગવાઈ કરવામાં આવી છે? તો ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈ નીચે મુજબ છે. તો આર્ટિકલ 19(5) થી રાજ્યોના રાજ્યપાલોને અનુસૂચિત જનજાતિઓના હિતમાં સર્વ નાગરિકોને ગમે તે પ્રદેશમાં આવજા કરવા અથવા કોઈ પણ વેપાર ધંધો કરવાના સામાન્ય હકો પર નિયંત્રણ મૂકવાની સત્તા આપે છે. તેનાથી અનુસૂચિત જનજાતિના વિસ્તારમાં જમીનની ફેરબદલી, નાણાં ધીરધાર તથા અન્ય પ્રકારે અનુસૂચિત જનજાતિઓ થતા શોષણને અટકાવવા અને તેનાથી તેનું રક્ષણ કરવામાં ખાસ કાયદાઓ રચવાનો અધિકાર છે. નેક્સ્ટ જોઈએ વિભાગ ડી. નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખો. તાજમહેલની સ્થાપત્ય કલાનો પરિચય આપો. મોસ્ટ આઈએમપી છે. નેક્સ્ટ જોઈએ, અહીં તાજમહેલનું ચિત્ર પણ દર્શાવવામાં આવ્યું છે. આપણે આપણા વારસાનું જતન અને રક્ષણ શા માટે કરવું જોઈએ? તો અહીં પણ સંપૂર્ણ આન્સર સાથે દર્શાવવામાં છે. આ સંપૂર્ણ પીડીએફ જે છે બાળકો આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને ફ્રીમાં મળી જશે. જોઈએ આગળ, પ્રાકૃતિક વારસાના જતન માટે કરવામાં આવેલા પ્રયાસો જણાવો. નેક્સ્ટ જોઈએ, ભાવ વૃદ્ધિના કારણોની વિગતે ચર્ચા કરો. તો અહીં પણ સંપૂર્ણ કારણો જે છે દર્શાવવામાં આવે છે. વસ્તી વૃદ્ધિ, નિકાસમાં વધારો, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ, કાળું નાણું. નેક્સ્ટ જોઈએ તો સરકાર દ્વારા ભાવ વધારો, કુદરતી અને માનવીય પરિબળો, સંગ્રહખોરી, નફાખોરી. નેક્સ્ટ જોઈએ, સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો જણાવો. તો સાંપ્રદાયિકતાને દૂર કરવા માટે જે ઉપાયો છે અહીં તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ કોને કહેવામાં આવે છે? તો એ પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવે છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ જોગવાઈ જે અને સ્વ વિકાસ માટેની સામાન્ય બંધારણીય જોગવાઈનો પરિચય આપો. તો અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં છે. સ્ટુડન્ટ્સ, ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. મળીશું બાળકો નેક્સ્ટ જે વિડીયોમાં ગણિત વિષય માટેનો પણ એમની પણ એકમ કસોટી જે તારીખ 26/12/2024 ને લેવામાં આવશે એમનો પણ એકમ કસોટીનો વિડીયો મૂકી દેવામાં આવે છે. તો બાળકો હજી પણ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. જય હિન્દ બાળકો, વંદે માતરમ.